તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ડાંગ આફવામાં પૂરની શક્યતા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા. પાટણ, સમી, હારીજમાં વરસાદની શક્યતા. મહેસાણા, બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો વાવ, થરાદ, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. મહીસાગર, નર્મદા, તાપી, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે. નવસારી, સુરત, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો આ તરફ ભરૂચ, નર્મદા, તાપીના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા. આગામી 48 કલાક અને તારીખ 27મી જુલાઈ સુધીમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં તો ઘોડાપૂર આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત નવસારી અને સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં પણ ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી, નર્મદામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભરૂચના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે દક્ષિણ ગુજરાતના ભાગો જળમગ્ન બનવાની શક્યતા વધુ રહે. લો લાઇન એરિયામાં પાણી ઘૂસી જવાની શક્યતા રહેતા જનધને કાળજી રાખવી ઈષ્ટ રહે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ, સમી, હારીજના ભાગોમાં વરસાદ થશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વિસનગર, કલોલ, કડી, દેત્રોદ, બેચરાજીના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વિસનગર, સિદ્ધપુર અને અન્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વાવ, થરાદ અને બનાસકાંઠાના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને રાજસ્થાનના સંલગ્ન ભાગો, ગુજરાતના સંલગ્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કરી મહત્વના સમાચાર પર વાત કરી. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં થંડરસ્ટ્રોમની આગાહી કરાઈ છે. તો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. હવામાન વિભાગની સૂચના. રાજ્યના દરિયાકાંઠા પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે અને રાજ્યમાં હજુ પણ સિઝનનો 29% ઓછો વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે. તો હવામાન વિભાગે આગાહી કરી છે જે સતત વરસાદ વરસી રહ્યો છે અને આવનારા 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે, જેમાંથી 5 દિવસ થંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ માછીમારોને હાલ દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. 20 जुलाई तक गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. इक्का दुक्का स्थानों में ये स्थिति बने रहने का संभावना रहेगा. इसमें जो रेड वार्निंग दिया गया है आज गुजरात रीजन में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा, नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग तो दिया गया है. अरावली, पंचमहल, दाहोद, माहीसागर, छोटाउदयपुर, नर्मदा, भरूच और तापी के लिए दिया गया है. और येलो वार्निंग के साथ हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में गया है. साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद एंड बड़ौदा के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल वार्निंग दिया गया है. अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव और बोटाट के लिए दिया गया है. कल रेड वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहे हैं पंचमहल, दाहोद, माहीसागर. और वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है. साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, बड़ौदा, छोटाउदेपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा, नगर हवेली के लिए दिया गया है हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ.